આજે આપણે આવી ગયા છે અનિલભાઈ ના ઘરે રેડ પાડવા માટે. ના ભાઈ ના, હું તો જમા કરું છું. કારીગર લોકો આવ્યા ને એને માલ. ના ભાઈ ના, મને ખબર હોય ને. તમે જો એ કે છેલ્લી તારીખ હતી. ભાઈ ચાલો આપણે જઈએ છીએ આજે જમા કરાવવા માટે માલ. જમા કરાવવામાં તો અનિલભાઈ ને કોને ખબર, હું દેખાઈ ગયો તો નગરા દાંત જ કાઢે. આમ જો તો ખરી, ભાઈએ કોમેડી જેવી બધી કરી છે ને રેવાય એમ જ નથી, એટલા બધા દાંત આવે છે. ઉલ્લી દાંત કાઢે. આમ જો તો, આમ જો. આટલું બધું ન બોલાય ભાઈ. જો બહુ દાંત કટાવ્યા ભાઈ. દાંત તો કટાવવા જ પડે ને. આ જો તો એક હેલ્મેટ માથે પહેર્યું છે તોય પછી બીજાનો તો ભાવ પૂછવા ગયા. વાહ ભાઈ વાહ. આજે અમે અમારી ગાડીને લઈને ગયા છીએ દવાખાને માટે. ડોક્ટર સાહેબે મને એમ કીધું કે આમાં કંઈક રિપેર કરવું પડશે. રિપેર નહીં, આમાં તો જોઈ બધા આખું ખોલી નાખ્યું. આગળ જો તમને બતાવશે. આમ જો ખોલીને અમને બતાવે. આમાં આ ભાઈ ગયું છે. ઓહો, અંદર મેં જોયું તે તો કેવડો મોટો હોલ કરી નાખ્યો. બોલો એલા ભાઈ, એ એમને ફિટ કરી દેજો. જેટલું કાઢ્યું જેટલું ફિટ કરજો હો ભાઈ. આ તો ઓલા ભાઈ બેઠા બેઠા કે આમ ફિટ કરજે ને આમ ફિટ એને કઈ કરવું જ નથી. પછી અમને દેખાઈ ગયો એવો ટેમ્પો. એમાં લખેલું હતું કે સાંજનો વિસામો તો ત્યાં જ મળે જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે. આપણામાં તો મળ્યા 20 કિલો ભૂંગળા ને 20 કિલો બટેટા. ભાઈ ઝપાટવા જ માંડ્યા. એટલે તો કઈ છું નહીં. તો ભાઈ કે હાલો આપણે જાય વડાપાઉં ખાવા. વડાપાવ ખાવાની રીત હોય. 20 વડાપાવ ઉલાળી જાય. ઓ ભાઈ